નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા આજ રોજ તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। દેવભૂમિ દ્વારકા વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આજ રોજ તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત આજ રોજ દ્વારકા નગરપાલિકા સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળકોની સાથે રહી અને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા આ પ્રસંગે સ્કૂલના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ સમગ્ર આયોજનમાં ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા બાળકોની વચ્ચે રહી કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ સમગ્ર કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી પબુભાની તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા આ શુભ અવસરે ધારાસભ્યશ્રી દ્વારા નગરપાલિકાને 4 કચરા સાફ કરવાના વાહન પણ આપવામાં આવ્યા હતા। બાળકોની ઈચ્છાઓ જે અમારા ધારાસભ્ય અમારા જોયા તો બધા પણ સ્કૂલની અંદર આ રીતે બધા બાળકોની ઈચ્છા કરતા માટે મેં અહીંયા બાળકોની કરી અને જે વિકલાંગ બાળકો છે તેમજ બધા બાળકો છે બધા સાથે ગામના આગેવાનો બધા સાથે મળી ખૂબ આનંદથી મારો જન્મદિવસ ઉજવ્યો છે। જન્મદિવસ ઉજવવાની પાછળનું કારણ છે કે આપણે જ્યારે આપણો જન્મદિવસ હોય ત્યારે સમજીએ કે જીવા વર્ષમાં 360 દિવસનો એક વર્ષ થાય તો 360 દિવસની અંદર મેં શું કર્યું, કારણ કે રોજ ઉઠીને તમારી જિંદગી ગુમાવવાની છે અને વર્ષ પૂરું થયા તેમ સમજવું છે એક વર્ષ મારી લાઈફનો જે કંઈ ભગવાન આપ્યું ઓછું થયું છે એટલા માટેની આ યાદી છે। રોજ ઉઠીને માણસે નક્કી કર્યું છે કે રોજ આપણે હારીએ છીએ એમ એક દિવસ આપણું રોજ જાય છે તો જીવનની અંદર જો મનુષ્ય થઈને મનુષ્યનો અવતાર આપણે ધરતી ઉપર મળ્યું અને એવી દ્વારકાધીશની ધરતી તો કાંઈક પૂર્વના આપણા મા બાપના સંસ્કાર હોય તો આવી ધરતી પર જન્મ મળતું હોય અને મારા વડીલ તેમજ દ્વારકાધીશને શિવની કૃપાથી મને દ્વારકાની ધરતી પર ખૂબ જન્મ મળ્યો છે અને એક ધારાસભ્ય પદને હું ધારાસભ્ય પદ કરતો હતી। કદાચ મારા માટે ભગવાન દ્વારકાધીશ વિચાર્યું હોય કે એક ચોકીદાર રાખવો છે અહીંયા કે જે ભ્રષ્ટાચાર કે ખોટું કે અન્યાય કે કાંઈ થવા ન દે તો એવી સદબુદ્ધિ અને એવા આશીર્વાદ મને ભગવાન આપ્યા છે કે જે ભગવાનની ઈચ્છા હોય એ રીતે મને જીવતર મળ્યું છે કે સૌ સમાજને એકદમ સાથે રાખી અને સૌને પણ આનંદ કરાવ્યો છે અને સૌનો આનંદ મેં લીધો છે। શિવ શિવ।